એકદમ રૂ જેવી પોચી પોચી કેક મારા બાળકોએ તો તરત જ કિચનમાં ઊભા જ પૂરી કરી નાખી. આની અંદર મેદો પણ નથી નાખ્યો, ખાંડ પણ નથી નાખી, ઘઉંનો લોટ પણ મેં નથી નાખ્યો. ચલો આપણે શું નાખીએ છીએ, લેટ્સ સ્ટાર્ટ. સૌપ્રથમ અહીં મેં 1 કપ જેટલો ગોળ સમારી લીધો છે. તમે ગોળ કોઈ પણ બ્રાન્ડનો હોય તે તમે લઈ શકો
તો તેની આજુબાજુ પણ આવી રીતે બટર પેપર લગાવી દઈશ, કેમ કે કેક જરી ફૂલશે અને કન્ટેનર મારું નાનું છે, જેથી કરીને મેં આજુબાજુ બટર પેપર પણ લગાવી દીધું છે. હવે આપણે તૈયારી બેક માટે કરી દીધી છે. તો અહીં બેકિંગ પાવડર છે તે 1 ચમચી એટલે 1 ટીસ્પૂન લેવાનું છે, અને બેકિંગ સોડા છે કે જે આપણે ઢોકળામાં અને ખમણમાં વાપરતા હોઈએ છીએ તે ટીસ્પૂન કરતાં બી ઓછું લેવાનું છે. તો આ તમારે માપ ધ્યાન રાખવાનું કે જે ખારો છે તે તમારે 1 ટીસ્પૂન લેવાનું છે, અને બેકિંગ સોડા છે તે તમારે અડધી ટીસ્પૂન લેવાનું છે. તેની અંદર મેં 1 ચમચી જેટલું મેં દૂધ નાખ્યું છે કે મને થોડું બેટરમાં થોડું થીક લાગતું હતું. આમ તમે ન નાખ્યું હોય ને તો પણ વાંધો નહોતો. હવે આ બેટર આપણે કેક બનાવવા માટે રેડી થઈ ગયું છે. તો બાજુમાં ગેસ પણ મેં ઓન કરી દીધો છે, જેથી કરીને તવી ગરમ થઈ જાય. તો આ બેટર આપણે અંદર ટ્રાન્સફર કરી લઈશું. અને હા ફ્રેન્ડ્સ, એક ટિપ્સ ફરીથી હું તમને બતાવું છું કે જ્યારે તમે બેટરમાં બેકિંગ સોડા અને બેકિંગ પાવડર નાખો ત્યારે બેટર વધારે ફેરવવાનું નથી, એટલે કે ફટાફટ એક જ ડાયરેક્શનમાં ફેરવ કરવાનું નથી. ખાલી બસ તેને એક ટીપું પાણી નાખીને મિક્સ જ કરી દેવાનું છે. હવે આને આપણે ગાર્નિશિંગ માટે મેં અહીં ડ્રાય ફ્રૂટ મેં ચોપ કરીને એડ કર્યું છે. તમે આમાં તૂટી ફૂટી પણ નાખી શકો છો, કોઈ પણ તમારું મનપસંદ ગાર્નિશિંગ માટે તમે નાખી શકો છો. આમાં તમે ચોકલેટ ચિપ્સ પણ નાખી શકો છો. તો હવે મેં બેક કરવા મૂકી દીધું છે. પહેલાં મેં અહીં સ્ટીલની રિંગ મૂકી છે, એટલે કે આપણે માટલા નીચે કોઠલો કહીએ છીએ. તો તેને તવી ગરમ કરવા માટે તેના ઉપર મેં કોઠલો મૂક્યો છે. તેની ઉપર મેં જે કન્ટેનર છે તે મૂક્યું છે. અને આપણે આ બેક કરવા માટે એટલે કેકને બેક કરવા માટે તેને એકદમ ધીમા તાપે રાખવાનું છે. તેને ફૂલ ગેસ રાખવાનો નથી. અને આવી રીતે બધું જ પેક થઈ જાય તે રીતે હું મોટી સાઇઝનું તપેલું મેં આવી રીતે ઊંધું પાડી દીધું છે, જેથી કરીને ક્યાંયથી ઠંડી હવા તમારે અંદર આવી શકશે નહીં, અને મસ્ત રીતે ઓવન જેવું બેક થશે. હવે આ કેકને બેક થતાં 30થી 40 મિનિટ જેટલી વાર લાગશે. તો હા ફ્રેન્ડ્સ, તમારે એટલી વાર લાગશે, જેથી કરીને 30થી 35 મિનિટ થાય તો તમારે જોઈ લેવાનું કે બેક થઈ ગઈ છે કે નહીં. તો તમે જોઈ શકો છો, મેં એક્ઝેક્ટ 40 મિનિટ પછી મેં આ તપેલું લીધું છે. લાકડાની સ્ટીક અથવા તો ચક્કુ તમારે અંદર નાખીને ચેક કરી લેવાનું. તો પરફેક્ટ તમારે થયું હોય તો તમારે તેને ઉતારી લેવાનું છે. તો મારે પરફેક્ટ થઈ ગયું છે કન્ટેનરને, અને હું આજુબાજુના જે બટર પેપર કાઢું છું તો નીકળતા નથી, એટલે આ કેકને વ્યવસ્થિત રીતે ઠંડી થવા દેવાની છે. તો 30-35 મિનિટ થઈ ગઈ છે. તેને રૂમ ટેમ્પરેચર પર આવે તેટલી મેં ઠંડી થવા દીધી છે. હવે તેને આપણે આવી રીતે ઊંધી પાણીને કાઢી લઈશું, જેથી સરળતાથી નીકળી જશે. હવે આપણે બટર પેપર હોય તો બટર પેપર તમારે કાઢી લેવાનું, અને જો તમારે નીચે ઓઇલ ગ્રીસ કરેલું હોય તો એ તમારે સરળતાથી તમારે કેક નીકળી જશે. અને જુઓ, તમે બતાવું કે એકદમ રૂ જેવી પોચી છે, એકદમ તેને સ્પંચી કેક થઈ ગઈ છે. હવે તેનો હું તમને કટ કરીને પણ હું તમને બતાવું કે અંદરથીનું એકદમ કેવી પોચી છે અને કેટલી ખુલ્લી થઈ ગયેલી છે. તો તમારે આવી તે ઊંચી સાઇઝની એટલે કે આવી ફૂલેલી કેક તમને ભાવે અને ગમતી હોય તો તમે આ કેક જરૂરથી બનાવી શકો છો. અને જો તમને પીસ પણ તમને કટ કરીને બતાવું, પીસની અંદર એ પણ એકદમ જાળીદાર ટેક્સચર થઈ ગયેલું છે, એટલે પરફેક્ટ આપણી આ કેક થઈ ગઈ છે. અને આ કેક તો મેં ઉતારીને ત્યાં જ મારી આ કેક પતી ગઈ છે. તમે જરૂરથી હું તમને આ રેસીપી માટે જરૂરથી હું તમને રિક્વેસ્ટ કરીશ કે ખરેખર જે બિગનર્સ છે તે આ કેક બનાવી શકશે અને પરફેક્ટ આ કેક બની જશે. તો આજની મારી કેકની રેસીપી, સિમ્પલ કેકની રેસીપી તમને કેવી લાગી તે મને કમેન્ટ કરીને જરૂરથી કહેજો. અને હા ફ્રેન્ડ્સ, આ રેસીપીનો જરૂરથી તમે ટ્રાય કરજો, હું તમને રિકમેન્ડ કરું છું. અને મારી ચેનલ લાઈક કરો, શેર કરો, સબસ્ક્રાઈબ જરૂરથી કરજો, અને કમેન્ટમાં લખજો કે આ રેસીપી તમને કેવી લાગી અને